સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો મામલો। 2 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। દુષ્પ્રેરણાની 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પરિવારે આરોપીઓ પાસેથી લોન પેટે લીધા હતા પૈસા। આરોપીઓ હપ્તાની પઠાણી ઉઘરાણી કરતા હતા। આરોપીઓ વારંવાર ધમકી પણ આપતા હતા। તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામમાં આદિવાસી પરિવારની દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે। મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન જોયા હતા। આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। જો કે અત્યારે તો ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચા છે। તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 13મી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે। આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે। આના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસરા રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ભગતો કોઈ ભગતે કેવું કે હવે આમાં સાચી રીતે ભગત કયો છે તે બી લાવવું જોઈએ। આમાં કયા ભગતે કહેલું છે હે એ તો આ તો એક્સપાયર થઈ ગઈ ત્યારે સાહેબ અમને ખબર પડી। એટલે કે અંતિમ ક્રિયા વખતે હા અંતિમ ક્રિયા વખતે ખબર પડી। કેવો માહોલ હતો? મતલબ લોકોનું શું કહેવું? ગામમાં કેવી વાત ચાલે? ગામમાં એવી વાત ચાલે કે આમને કઈ સજા થવું જોઈએ, ખોટી પૂરીને ન્યાય મળવું જોઈએ। તો આ મામલે વિજ્ઞાન જાથાએ પણ પ્રતિક્રિયા આપી છે। અમે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી છે એમનો પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને ખાસ કરીને ગ્રામજનો પાસેથી માહિતી મળી છે કે આ બનાવ છે અંધશ્રદ્ધાયુક્ત છે, ડામ આપ્યા છે એવું 100% લોકો પોતાની પ્રતિક્રિયા આપે છે। આ પ્રકરણની અંદર અત્યારે એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ અને સમગ્ર અહેવાલ છે લોકો સમક્ષ અમે જાથા મૂકશું અને અત્યારે તો પ્રાથમિક લેવલે તો શરીર ઉપર એના દીવા મૂક્યા હતા એવી પણ વાત આવી છે। ડામ આપ્યા હતા અને અંધશ્રદ્ધામાં માનતા હતા તેવી હકીકત બહાર આવી છે। તો આપણે સૌ ચિંતિત છીએ હું ને તમે આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છીએ। વિજ્ઞાન જાથા પણ જાત માહિતી લઈ